પોરબંદરમાં આખલાએ મહિલા પર ઓચિંતો હુમલો કરી દીધો અને મહિલા ઈજાગ્રસ્ત થયા છે તો મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો પોરબંદર શહેરના છાયા વિસ્તારની ગિરિરાજ સોસાયટીમાં 55 વર્ષના મહિલાને રખડતા આખલાએ પાછળથી ટક્કર મારી હવામાં ફંગોળી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના બાદ ગીતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું। મૃત્યુ પામેલા ગીતાબેનનો પરિવાર ગરીબ છે અને તેઓ પોતે રેસ્ટોરન્ટમાં રસોઈ કામ કરીને ગુજરાન ચલાવતા હતા। તો બીજી તરફ શહેરીજનો આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। પાછા ડીશ લેવા ગયા તો ખૂટિયાએ એને પાછળથી હિંગડામાં લઈને સીધો ઊંચો ઘા કરી અને પછાડી દીધો। 10-15 મિનિટે તો બધા ફળિયા પાડોશી એને ભાનમાં લીધા। હું બસ નગરપાલિકાને એ જ અપીલ કરું કે જેથી કરીને કોઈ ફળિયામાં છોકરા રમતા હોય, કોઈ વડીલ છે કે જે મારી મમ્મીને જાનહાનિ થઈ કોઈને ના થાય, જેથી કરીને નગરપાલિકાએ આનું વહેલી તકે કંઈક કરવું જોઈએ। તો પોરબંદરમાં આખલા યુદ્ધ અને રખડતા શ્વાનોના બનાવો સતત બનતા રહે છે। તેમ છતાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નક્કર કામગીરીના બદલે માત્ર વાતો જ કરવામાં આવતી હોવાની ફરિયાદ છે। મનપા ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ હાલમાં મનપા સંચાલિત ગૌશાળામાં જરૂરી સુવિધાઓ માટે કામગીરી ચાલુ હોવાથી રખડતા ઢોરોને પકડવાની કામગીરી બંધ છે, જે ફરી શરૂ કરવામાં આવશે। તો આ ઉપરાંત પશુ માલિકોને લાયસન્સ લેવા માટે વારંવાર જાણ કરવા છતાં એક પણ માલિકે લાયસન્સ લીધું નથી। અમારી જે ગૌશાળા છે ત્યાં રિનોવેશનનું કામ ચાલુ હતું, તેથી ત્યાં જો સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ના હોય તો ત્યાં ઢોર વધુ સંખ્યામાં થઈ જવાના કારણે અત્યારે હાલમાં બંધ નથી કામગીરી, પણ હવે ટૂંક સમયમાં અમે